નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ ગાંધીનગરથી। ગાંધીનગર જિલ્લાનું દહેગામ આજે સજ્જડ બંધના એલાન સાથે ગાજી ઉઠ્યું છે। પોતાની પડતર માંગણીઓ અને અન્યાય સામે પશુપાલકોએ રણસીંગું ફૂંક્યું છે। આ લડતમાં માત્ર પશુપાલકો જ નહીં પણ ખેડૂતો અને વેપારીઓએ પણ ખભે ખભા મિલાવીને સહકાર આપ્યો છે। જોઈએ અમારો ખાસ અહેવાલ, જેમાં દહેગામના રસ્તાઓ આજે સુમસામ ભાસી રહ્યા છે અને બજારોમાં દુકાનોના શટર પડ્યા છે। પશુપાલકો દ્વારા આપવામાં આવેલા દહેગામ બંધના પશુપાલકોની વિવિધ માંગણીઓને લઈને આજે આખું શહેર એકજૂથ થયું છે। આ આંદોલનને વધુ વેગ આપવા માટે પશુપાલન સંકલન સમિતિના અધ્યક્ષ રામજીભાઈ દેસાઈ પોતે મેદાનમાં ઉતર્યા છે। રામજીભાઈએ પશુપાલકોના લોકોને પ્રશ્નોને વાચા આપતા જણાવ્યું કે પશુપાલન એ માત્ર વ્યવસાય નથી પણ હજારો પરિવારોની જીવાદોરી છે। જ્યારે આ જીવાદોરી પર સંકટ આવે ત્યારે પશુપાલક ચૂપ બેસી શકે નહીં। તેમની ઉપસ્થિતિ એ આંદોલનમાં નવા પ્રાણ ફૂંક્યા છે અને જો અમારી માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન પણ કરશું। આ લડતમાં પશુપાલકોને સાથ આપવા માટે સામાજિક નેતા યુવરાજસિંહ જાડેજા પણ દહેગામ પહોંચ્યા હતા। યુવરાજસિંહની હાજરી એ આ આંદોલનની યુવા શક્તિ અને સામાજિક મજબૂતી પૂરી પાડે છે। તેમણે સરકાર સામે પશુપાલકોના હિતમાં કડક શબ્દોમાં રજૂઆત કરી અને ન્યાયની માંગ કરી છે।